નમસ્કાર. સરદાર ગુજરું ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. બોરસદના નામણ ગામની વડીલો પાર્જિત જમીનનું બોગસ પેઢીનામું બનાવીને પચાવી પાડતા 4 વિરુદ્ધ ફરિયાદ. ખંભાતમાં સામાજિક કામ માટે ઉછીના લીધેલા 1.50 લાખના ચેક રિટર્ન કેસમાં અમદાવાદના ડ્રાઈવરને 1 વર્ષની કેદ. નડિયાદમાં સરકારી છાત્રાલયમાં વિદ્યાર્થીઓને રંજાણ મામલે તપાસ શરૂ. પોલીસ પોઈન્ટ સહિત સુરક્ષાકર્મી મુકાયા. આણંદ કામધેનુ યુનિવર્સિટીમાં પ્રથમવાર બિલાડીમાં લીવર કેન્સરની લોબેક્ટોમી દ્વારા સફળ સારવાર. ખંભાતમાં પતંગ લૂંટવા જતા ઉદેલના 15 વર્ષીય કિશોરનું વીજ કરંટથી મોત. ઉમરેઠમાં 4.5 લાખના ચેક રિટર્ન કેસમાં બગદાણાના શિક્ષકને 1 વર્ષની કેદની સજા. 30 વર્ષથી જૂની પાણી ગટરની લાઇનના કારણે અમદાવાદના 150થી વધુ સ્પોટ ઉપર રોગચાળાની સંભાવના. 6 વર્ષમાં 53,000 કરોડની છેતરપિંડી. ગુજરાત, દિલ્હી અને વેસ્ટ બંગાળમાં સૌથી વધુ સાયબર ફ્રોડની ફરિયાદ. ન્યૂઝીલેન્ડ સામેની વન ડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત. સિરાજ અને શ્રેયસની વાપસી. સમીની ફરી બાદબાકી. વેન્ઝુએલામાં રહેતા ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી જાહેર. સરકારે કહ્યું એલર્ટ રહેવું.